વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના દાતાના સાંઢોસી ગામે ખોટી ભરતીને લઈને રજૂઆત કરવામાં આવી કે જ્યાં મધ્યાહન ભોજન સંચાલકમાં ખોટી ભરતીને લઈને રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ગ્રામજનોએ દાતા મામલતદારને રજૂઆત કરી છે કે જ્યાં ઓછા મેરિટવાળી વ્યક્તિની પસંદગી કર્યા હોવાના આક્ષેપ કરાયા છે। ત્યારે દાતા મામલતદારને કામગીરીની રજૂઆત કરાઈ છે, જ્યાં સંચાલકની ભરતી રદ કરી જે કહી શકાય સંચાલકની ભરતી છે તેને રદ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી। ભરતી કરવામાં આવી હતી સાંઢોસી ગામમાં, તેમાં મેરિટ પ્રમાણે લેવાના છે તે રીતે વાત કરતા હતા અને એમાં મારું 91% મેરિટ છે અને બીજી જે સાંઢોસી બેન લીધા છે તેમાં એને 76% છે, તો એને ઓછી ટકાવારી છે। તો મેરિટ પ્રમાણે મારું નામ આવ્યું નથી, તો અમને ન્યાય આપો કે કઈ રીતે ભરતી કરવામાં આવી છે। મેરિટ ઉપર કીધું તો કેમ ટકાવારી ઓછી ટકાવારી હતી તો કઈ રીતે એમને લીધા એમની માંગ આપો। એ સાંઢોસી ગામમાં સંચાલકની જે ભરતી પડી હતી એમાં અમે બધે ફોર્મ ભર્યા હતા। 8 જણે ફોર્મ ભર્યા હતા। એમાં મેરિટ દ્વારા લેવાના હતા, જેનું મેરિટ ઊંચું હોય એને જ આમાં પ્રથમ પસંદગી હતી। પણ જે અમારા જોડે જે બેન હતા એમને મેરિટ ઓછું હતું, છતાં પણ એમને નંબર આપ્યો છે, તો અમે આનો વિરોધ કર્યો છે। તો આગળ અમને મદદ થાવ, નહીંતર અમે ગાંધીનગર જઈ અને પછી મદદની રિક્વેસ્ટ કરવી છે। અમારા સાંઢોસી ગામમાં જે ભરતી પડી છે સંચાલક દોતા તાલુકાના સાંઢોસી ગામ, તેમાં 8 જણને ફોર્મ ભરાયા હતા ઓનલાઈન। તેમાં મેરિટ પ્રમાણે નથી કાઢ્યા અને જેને ઓછા ટકાવારી હતી તેને ઓર્ડર આપ્યો છે। એટલા માટે અમે મામલતદાર કચેરીમાં મધ્યભોજન કચેરીમાં એવું કહેવા માંગીએ છીએ કે મેરિટ પ્રમાણે કાઢે, નહીં તો અમે ગાંધીનગર જઈ અને ત્યાં